હાય ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ ક્રિસ્પી અને પડવાળી ફરસી પૂરી બનાવતા શીખીશું. ફરસી પૂરી બનાવવા માટે મેં આ 3 કપ જેટલો મેદો લીધો છે. પૂરીના મોણ માટે મેં 2 મોટી ચમચી જેટલું ઘી લીધું છે અને 3 ચમચી જેટલું તેલ લીધું છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને અડધી ચમચી અજમાને આ રીતે ક્રશ કરીને એડ કરી દઈશું અને અડધી ચમચી કાળા મરીને અધકચરા વાટીને એડ કરી દઈશું અને મિક્સ કરી આ રીતે લોટની મુઠ્ઠી વડે એ રીતેનું મોણ રાખવાનું છે. હવે તેમાં 1 કપ જેટલું પાણી લઈને ડોને રેડી કરી લઈશું. આપણો પૂરીનો ડો રેડી છે. હવે તેને 10-15 મિનિટ સુધી ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું. ફરસી પૂરી બનાવવા માટે સ્લરી બનાવી લઈશું. આ મેં 2 મોટી ચમચી જેટલું ઘી લીધું છે અને 2 નાની ચમચી જેટલો ચોખાનો લોટ લીધો છે. બંનેને મિક્સ કરી લઈશું. દસ મિનિટ થઈ ગઈ છે. આપણો ડો રેડી છે. હવે તેના એક સરખા ભાગના લુવા કરી લઈશું. હવે લુવો લઈને રોટલીની સાઈઝમાં વણી લઈશું. સ્લરી થોડી થીક થઈ જાય એટલે ડબલ બોઇલર મેથડથી તેને મેલ્ટ કરી લઈશું. રોટલી ઉપર આ રીતે સ્લરી લગાવી દઈશું અને બીજી રોટલી પણ ઉપર મૂકી દઈશું. તેના પર સ્લરી લગાવી દઈશું. હવે ત્રીજી રોટલીને પર ઉપર મૂકી દઈશું અને તેના પર સ્લરી લગાવી દઈશું અને આ રીતે રોલ કરી દઈશું. તેવી જ રીતે બધી રોટલીને આ રીતે 3 રોટલી લઈને રોલ બનાવી દઈશું. થોડો મેદો સ્પ્રિંકલ કરીશું. હવે તેને આ રીતે થોડું અંતરે કટ કરી લઈશું. હવે હલકા હાથથી ફરસી પૂરીને વણી લઈશું. ફરસી પૂરીને તળી લઈશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લઈશું.
ફરસી પૂરી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે તેને કાઢી લઈશું. એકદમ ક્રિસ્પી અને પળવાળી ફરસી પૂરી રેડી છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને જરૂર દબાવો.